લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા દરજી સમાજની વાડી ખાતે ડીસીડબલ્યુના કર્મચારીઓ વિદાય સમારોહ યોજાયો. પૂર્વ મંત્રી ઉપસ્થિત રહ્યા. ધ્રાંગધ્રા ડીસીડબલ્યુમાં છેલ્લા 31 વર્ષથી નોકરી કરતા સોએબભાઈ આઈ મેમણ એ પરિવાર સાથે રહેવાના કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા ધ્રાંગધ્રા દરજી સમાજની વાડી ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી, યુનિયનના પ્રમુખ, મહામંત્રી, અધિકારીઓ, મોટી સંખ્યામાં લોકો દ્વારા ફૂલહારથી સન્માન કરી, મોમેન્ટો આપી સંખ્યામાં કામદારો સહિત પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વયમર્યાદા નિવૃત્તિએ દરેક સરકારી કર્મચારી કે અધિકારીઓ માટે હંમેશા યાદગાર બનતી હોય છે. ત્યારે ધ્રાંગધ્રા ડીસીડબલ્યુમાં છેલ્લા 31 વર્ષથી નોકરી કરતા અને વધેલો સમય પરિવાર સાથે ગુજારવા માટે થઈને સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા સોએબભાઈ આઈ મેમણનો વિદાય સમારંભ દરજી સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આઈ કે જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી, ડીસીડબલ્યુના કામદાર મહામંડળ યુનિયન પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં યુનિયન મંત્રી કિરીટસિંહ જાડેજા, ડીસીડબલ્યુના અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો, આગેવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં સાથી કર્મચારી ભાઈઓ તથા સમાજના મિત્રો દ્વારા ફૂલહારથી સન્માનિત કરી મોમેન્ટો આપીને વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.